રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મગફળીનો પાક કરેલો છે, સોયાબીન વાવેલા છે અને એમાં મૂંડા આવી જશે. શું કરવું જોઈએ? તો જે ખેડૂત મિત્રો પાસે સારી એવી પાણીની વ્યવસ્થા છે તો હું તમને અહીંથી 4-5 દવા બતાવું કે ભાઈ ખાતર આરે નાખી શકો છો, પાણી આરે અપાઈ શકો છો અને ડ્રીપ ઇરિગેશનમાં પણ તમે આપી શકો છો અને મૂંડાને તમારા ખેતરમાંથી દૂર કરી શકો છો. તો રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા. આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં. તો આજે આપણે વાત કરવાના છે કે ભાઈ મગફળીનો પાક કર્યો છે અને સોયાબીન કર્યા છે, હવે એમાં મૂંડા આવી જશે તો શું કરવું જોઈએ. તો હવે એમાં એક આવશે કેમ્બલા કંપનીનું યુગ્લોરિયા, બરોબર છે. હવે આની મનપા ક્લોરાઇન્ડ્રા નીલીપોર એટલે કે કોરાઝન, ટેબુકોનાઝોલ એટલે કે ફૂગનાશક દવા આપણે ફોલિક્યુર આવતું હોય અને ક્લોથાયોડિન, બરોબર છે, એ 1.92. હવે આ તમારે 1 એકરે 3 કિલોની જે થેલી છે, 1 એકરે 3 કિલોની થેલી છે, આને તમારે કોઈ પણ ખાતર સાથે નાખી અને ઉડાડી દેવાની છે 1 એકરમાં અને તમારે તમને કોઈ પછી પાણી પાઈ દેવાનું છે. એટલે જે કાંઈ મૂંડા હશે, બરોબર, કે વાયરવોમ હશે એ તમને કોઈ જશે ગોળી ગાંસતું. બીજું આવશે ધાનુકા કંપનીનું કેલડાર 50% SP કાટેબ હાઇડ્રોક્લોરાઇડ, બરોબર છે. હવે આ તમારે ડ્રીપ ઇરિગેશનમાં આપી શકો છો, ગમે ખાતરની સાથે પણ આપી શકો છો અને ખાતરની સાથે નાખી શકો છો અને નાખીને તમે પાણી પાઈ દો તો પણ તમને સારા પરિણામો મળશે. હવે આપણે જો કોસ્ટિંગની હારે વાત કરતા થઈ તો યુગ્લોરિયા છે એ 3 કિલોની થેલી આવે છે અને લગભગ 1000 રૂપિયાની આસપાસનો 1 એકરે ખર્ચો થશે. જો વાત કરીએ કેલડાનની, બરોબર છે, તો કેલડાન છે ને એ 1 વીઘાની માલિપા તમારે 200 ગ્રામની આસપાસ નાખવાનું થશે. કેટલું? 200 ગ્રામની આસપાસ નાખવાનું થશે. 16 ગુઠાના વીઘા પ્રમાણે કેલડાનો ખર્ચો તમને કહી દઉં ને ખેડૂત મિત્રો, તો કેલડાનો ખર્ચો 350 થી 400 રૂપિયાની આસપાસનો રહેવાનો છે. બીજું કે હાવ ઓછા મૂંડા હોય, બહુ મૂંડા ન હોય, કાંઈક કોઈક તમને મૂંડો બતાતો હોય અને રેગ્યુલર આપણે પાણી પાતા હોય, બરાબર છે, તો તમારે 505 આવે છે કોઈ બી કંપનીનું. માનો કે આ સુમિટોમો કેમિકલનું છે, ડૉક્ટર પ્લાન્ટનું હોય, ધાનુકાનું હોય, એવરીવેર ગમે એ કંપનીનું હોય તમ તારે, બરોબર છે. 1 એકરે તમારે 800 થી 1 લીટર એટલે કે 800 ml થી 1000 ml એટલે કે 1 એકરે તમે લીટર લેખે તમે આપી શકો છો. અને આના જો ખર્ચાની વાત કરીએ 505ના, તો 700 થી 800 રૂપિયાની આસપાસનો ખર્ચો આવી શકે છે, બરાબર છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ ફૂગ પણ લાગતી હોય, મૂંડાઈ આવતા હોય, વાયરવોમે આવતી હોય અને આ બધામાં સચોટ સારું પરિણામ મળતું હોય જોરદાર, તો એને માટે શું કરવું જોઈએ? તો એને માટે જે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે કવર કોમ્બો આવે છે, બરાબર, એ કવર કોમ્બોનું પરિણામ તમને સારું મળશે. હવે આની મલપા 2 દવા આવે છે. કેટલી? 2 દવા. અને કેટલો ખર્ચો લાગશે તમને એ કહી દઈશું તમને, બરાબર. આ 2 દવા આવે છે કવર કોમ્બો, કવચ અને કુંડળ, બરાબર છે. આનું નામ છે કવચ અને આનું નામ છે કુંડળ. હવે કવચમાં છે ને ઇમિડા 48% આવે છે FS, બરાબર, અને કુંડલમાં આવે છે કાર્બોક્સિન અને થાઇરમ એટલે કે કોન્ટેક અને સિસ્ટેમિક ફંગીસાઇડ. હવે આ તમને કોઈ મૂંડા મારી નાખશે, તલકીડી હોય, ઘીમેલી હોય, ગમે હોય જમીનમાં રહેલી જીવાતને મારી નાખશે. અને આ છે ને એ જમીનમાં રહેલી જે ફૂગ આવે છે, છોડવા સુકાઈ જતા હોય, બરાબર છે, અને ઉપર તમને હેઠળ કોક તમને કોઈ કાળી ફૂગ લાગતી હોય તો એના માટે પણ સારું એવું પરિણામ આવશે. એટલે કે ફૂગનાશક અને સાથે સાથે જીવાતનાશક આ બંને દવાનું તમને પરિણામ સારું મળશે. હવે જો કવચ અને કુંડળની ખર્ચની વાત કરીએ આપણે તો 1 એકર એટલે કે 16 ગુઠાના વીઘા પ્રમાણે 1 વીઘો, 1 એકરની વાત નહીં, 16 ગુઠાના વીઘા પ્રમાણે આપણે 1 વીઘો હોય ને તો 400 થી 450 રૂપિયાનો ખર્ચ થશે. તો તમને એવું થતું છે ખેડૂત મિત્રો કે આનો ખર્ચો વિવેક વધારે કેમ? કારણ કે એક તો જીવાતનાશક, મૂંડાનાશક અને સાથે સાથે ફૂગનાશક સારું એવું તમને પરિણામ મળશે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણે ઘણી વખત એકતારા અને લેમડાનું કોમ્બિનેશન આપણે પાણી સાથે પાતા હોઈએ છીએ, લેમડા અને એકતારા, બરાબર છે. તો એમાં જે દવા પાણી હારે તમે પાવશો એ દવા જીવાતની સાથે જ્યારે સંપર્ક થતો રહેશે તો એ ફટ મરતી જ જશે તમ તારે, બરાબર છે. જે અંદર ગળી ગઈ છે વધારે પડતી ઊંડી, બરાબર, એ જીવાત થોડીક રહી જશે. એટલે કોઈ પણ કંપનીનું તમે એકતારા અને લેમડા તમે
પાણી સાથે પાઈ શકો છો, પણ ઓછી માત્રામાં હોય તો એ વખતે પાઈ દેવાનું, એમાં પણ તમને સારા પરિણામો મળશે. અને એકતારા અને લેમડાનું કોમ્બિનેશનની જો વાત કરીએ તો તમારે એ 1 વીઘામાં તમારે કેટલું આપવાનું છે? 200 થી 250 ml લખે પાણી સાથે પાઈ દેવાનું છે. પાણી સાથે પાઈ દેવાનું છે. તો આપણે એના પણ ખર્ચાની વાત કરીએ આપણે, બરાબર છે, તો એનો ખર્ચો પણ 300 થી 350 રૂપિયાનો થશે. પણ એ ફક્ત ને ફક્ત જીવાતનાશક દવાનો ખર્ચો થશે. ત્યારે કવચ અને કુંડળ છે, આને તમે ખાતરનો પટ મારી ગયો, ખાતરની હારે કોઈ પણ ખાતર હોય ખાતરની હારે ભેળવી દેવાનું, પટ મારી દેવાનો તો પણ હાલશે. કવચ અને કુંડળને તમારે પાણી સાથે ડ્રીપ ઇરિગેશન હોય તો આપી શકો છો. આને તમારે છૂટું પાણી બાસાલીની ઘોડે પાતા હોય આપણે એમ પાઈ ગયો તો પણ તમને સારામાં સારા પરિણામો મળશે. બરાબર છે. તો આ હતી આપણી મૂંડા વિશેની માહિતી, મગફળીના પાકની માલિપાત. જો કોઈ બોલવામાં ભૂલ પડી હોય તો મને માફ કરજો, કારણ કે આમ તો તમને કોઈ ગળું મારું બેસી ગયેલું છે, એટલે જે આમ શું કહેવાય જોશ હોવો જો ઉત્સાહ હોવો જોઈએ ને એ નથી. એટલા માટે નવો વિડીયો ન હતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.